આજે વૈદેહી અને રાહુલના જીવનનો સૌથી સુંદર દિવસ છે. આજે રાહુલ અને વૈદેહી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે. કાશ આજે આપણે પૃથ્વી પર હોત તો એમને પોતાની આંખે જોઈ શકત અને આશીર્વાદ આપી શકત. ચાલો સ્વર્ગમાંથી જ તેમને દિલથી આશીર્વાદ આપીએ. હા હા. રાહુલ, વૈદેહી, આજે હું તમારી સામે નજરે નથી, પણ મારું હૃદય આજે પણ તમારા દરેક સુખ અને દુઃખ સાથે ધબકે છે. બાળપણમાં જ્યારે દોડતા તમારા અવાજો મારા જીવનનો સૌથી મોટો આનંદ હતો. આજે તમે જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરો છો અને હું સ્વર્ગમાંથી તમારા બંને પર અઢળક આશીર્વાદ વરસાવું છું. બેટા, લગ્ન માત્ર વિધિ નથી. લગ્ન તો બે આત્માઓનું મિલન છે, સંસ્કારોનું જોડાણ છે. નાનકડી વાતોમાં ક્યારેય પ્રેમથી મોટું કશું ન થવા દેજો. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ગુસ્સો નહીં, પણ સહનશીલતા અને સમજદારી પસંદ કરજો. હું ઈચ્છું કે આપણું ઘર હાસ્ય, પ્રેમ અને શાંતિથી ભરેલું રહે. વડીલોનું માન રાખજો, પરિવારને જોડીને રાખજો અને આપણા ઘરમાં સંસ્કારની દીવો ક્યારેય બુઝાવા ન દેજો. આજે પરિવારની આંખોમાં આંસુ છે, પણ એ આંસુ દુઃખના નહીં, ગૌરવ અને આશીર્વાદના છે. મારા આશીર્વાદ છે કે તમારું દાંપત્ય જીવન સુખ, સંતોષ અને સદભાવથી ફૂલતું રહે. હું હંમેશા તમારી સાથે છું, આશીર્વાદ રૂપે, પ્રાર્થના રૂપે અને પ્રેમ રૂપે. વૈદેહી, રાહુલ, આજે તમે જીવનના સૌથી મહત્વના સંકલ્પ સાથે નવા માર્ગ પર આગળ વધી રહ્યા છો. પપ્પા તરીકે મને ગર્વ છે કે તમે બંને સંસ્કાર અને મૂલ્યો સાથે આ પવિત્ર બંધનમાં જોડાઈ રહ્યા છો. બેટા, લગ્ન એટલે માત્ર ખુશીના દિવસો નહીં, પરંતુ જવાબદારી, સમજ અને સમર્પણ પણ. જીવનમાં ક્યારેક મતભેદ આવશે, પણ મનભેદ ન થવા દેજો. એકબીજાને જીતવાની નહીં, પરંતુ એકબીજાને સાચવવાની ભાવના રાખજો. હું ઈચ્છું છું કે તમારો સંસાર સચ્ચાઈ, વિશ્વાસ અને પરિશ્રમથી ઊભો રહે. ક્યારેય ખોટા માર્ગે ન વળશો અને મુશ્કેલ સમયમાં પણ સાચું કરવાનું સાહસ રાખજો. આપણા ઘરમાં માતા પિતાનું સન્માન, પરિવારની એકતા અને માનવતા હંમેશા જીવંત રહે. કારણ કે સારો સંસાર એ જ હોય જે સમાજ માટે પણ ઉદાહરણ બને. બાળકો, સુખ મળે ત્યારે નમ્ર રહેજો અને દુઃખ આવે ત્યારે મજબૂત રહેજો. એકબીજાનો હાથ ક્યારેય છોડી ન દેતા, કારણ કે સાચો સાથ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. આજે હું સ્વર્ગમાંથી તમારા માથે હાથ મૂકી આશીર્વાદ આપું છું. તમારો પ્રેમ વધતો જાય અને તમારું દાંપત્ય જીવન સદા સુખી અને સમૃદ્ધ રહે. અમે હંમેશા તમારી સાથે છીએ, માર્ગદર્શક, આશીર્વાદ તરીકે. દેહ નથી રહ્યો, હવે રહીશું તમારા સ્નેહમાં. શ્વાસ ખૂટી ગયા તો શું, જીવીશું તમારા વિશ્વાસમાં. ખુલ્લી આંખે નહીં દેખાઈએ, આંખો બંધ કરી જુઓ, અહીં જ છીએ તમારી આસપાસમાં.